વડોદરામાં સ્મશાન મુદ્દે ફરી એકવાર ઘમાસાણ છે। છાણી સ્મશાનમાં લાકડા મુદ્દે ઘર્ષણ સર્જાયું। લાકડા ભરીને જતા લોકોને રોકતા વિવાદ સર્જાયો હતો। લાકડા ચોરીને જતા હોવાના આક્ષેપ સાથે બોલાચાલી થઈ અને પૂર્વ ચેરમેન સતીશ પટેલ અને કોંગી કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ હતી। સ્મશાનના ખાનગીકરણ મુદ્દે બબાલ થઈ હોવાની વિગતો છે। ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। વડોદરામાં લાકડા ભરીને જતા લોકો સાથે ઘર્ષણ સર્જાયું હતું। લાકડા ચોરીને જતા હોવાના આક્ષેપ સાથે આ બોલાચાલી થઈ મામલો ઉગ્ર બની ગયો। વડોદરામાં સ્મશાન મુદ્દે ફરી એકવાર ઘમાસાણ સર્જાયું છે। એવામાં છાણી સ્મશાનમાં લાકડા મુદ્દે ઘર્ષણ થયું છે। લાકડા ભરીને જતા લોકોને રોકવામાં આવ્યા અને ત્યારબાદ આખો મામલો બહાર આવ્યો। લાકડા ચોરી જતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પૂર્વ ચેરમેન સતીશ પટેલ અને કોંગી કાઉન્સિલરો વચ્ચે આ બોલાચાલીનો વિડીયો। તો વડોદરામાં સ્મશાન મુદ્દે ફરી એકવાર ઘમાસાણ સર્જાયું છે। આ વિવાદ છાણી સ્મશાનમાં લાકડા મુદ્દે થયો છે। લાકડા ચોરી લઈ જવાનો આક્ષેપ છે। લાકડા ભરીને જતા લોકોને રોકવામાં આવ્યા, અટકાવવામાં આવ્યા અને આ આક્ષેપ લગાવ્યો છે ચોરીનો કે લાકડા સ્મશાનમાંથી ચોરી કરવામાં આવે છે। વડોદરાથી એસોસિએટ એડિટર અમિત ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે। અમિત પાસેથી વિગત જાણીએ। અમિત, સ્મશાનના લાકડા મુદ્દે આખો આ વિવાદ છે અને આ વિવાદ બોલાચાલી બાદ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। શું આક્ષેપો થઈ રહ્યા છે અને શું છે આખો આ વિવાદ? સ્મશાનોનો વિવાદ જ્યારથી શરૂ થયો છે ત્યારથી કોર્પોરેશન દ્વારા સ્મશાનોનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપી દેવામાં આવ્યું છે। એમાં છાણી, નિઝામપુરા સહિત શહેરમાં તમામ જે 31 સ્મશાનો આવેલા છે તેનું સંચાલન અત્યાર સુધી ખાનગી સંસ્થાઓ કરતી હતી, પરંતુ હવે કોન્ટ્રાક્ટરોને તેનું સંચાલન સોંપી દેવામાં આવ્યું છે અને વહીવટદાર તરીકે કોર્પોરેશનના એક કર્મચારી તરીકે દરેક કર્મચારીને સ્મશાનમાં બેસાડવામાં આવે છે। પરંતુ ગઈકાલે રાત્રે છાણી સ્મશાનમાં જે લાકડા છે તે ખાનગી સંસ્થા અત્યાર સુધી ચલાવતી હતી તે લાકડા કોર્પોરેશને હવે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સોંપી દીધો છે। તે લાકડા અહીંથી જે ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને ત્યારબાદ સ્થાનિક જે કાઉન્સિલરો છે કોંગ્રેસના જવા ભરવાડ અને હરીશ પટેલ અહીંયા પહોંચ્યા હતા। તેમનું કહેવું છે કે કોર્પોરેશનના લાકડા કેમ તેને બહાર લઈ જવામાં આવે છે, પરંતુ જે સંસ્થા એનું સંચાલન કરતી હતી સ્મશાનનું આ તેના લાકડા છે અને સંસ્થાનું કહેવું છે કે આ લાકડા તેમની માલિકીના છે ને એટલા માટે હવે કોર્પોરેશને કોન્ટ્રાક્ટ અન્યને સોંપી દીધો છે, ત્યારે તેમના લાકડા જે છે એ અન્ય જે ગામના સ્મશાનો છે આજુબાજુના તેને સોંપી દેવામાં આવી રહ્યા છે અને તેને લઈને ખૂબ વિવાદ થયો। પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતીશ પટેલ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમના જે માણસો છે તેઓ અને સાથે સાથે કોંગ્રેસના કોર્પોરેટરો બંને પક્ષ વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું, પરંતુ આખા વિવાદને લઈને વાત દિલીપભાઈ પટેલ સાથે કરીશું જેઓ આ સાથે જોડાયેલા છે। દિલીપભાઈ, આજે લાકડા ભરાઈ રહ્યા છે પણ એ ધર્માદા ટ્રસ્ટ સંચાલિત કરે છે ધર્માદા ટ્રસ્ટના, તો એ ક્યાં મોકલી રહ્યા છે? આજુબાજુના ગામમાં દાન કરી દીધા છે સ્મશાન। કેમ? હવે જરૂર છે હવે કોન્ટ્રાક્ટ આપણે કોર્પોરેશને કોન્ટ્રાક્ટ પદ્ધતિ સોંપી દીધી, કોન્ટ્રાક્ટરથી વહીવટ થતો નથી એટલે એમને હું એક ઇજી તરીકે ભાઈ 7,000માં કોન્ટ્રાક્ટ આપી દીધો છે। એટલે હવે આ લાકડા કોન્ટ્રાક્ટર એની મેં વ્યવસ્થા કરશે, અમારી જે વ્યવસ્થા છે અમે દાનમાં આપી દઈએ છીએ। રાત્રે શું થયું હતું? પેલા કોંગ્રેસનો કોર્પોરેટર કેમ આવી દીધા? એ લોકોને ખબર નહીં। હવે કાલે એ લોકો કહે છે કે રાતે ભરાતા હતા, રાતના નહીં, આ સવારે 9 વાગ્યાના લાકડા ભરાતા હતા અને રાતે અમે ગયા પછી આ લોકોએ આયોજન બંધ 3 કોર્પોરેટર આવી અને જે લાકડા ભરતા હતા એમની જોડે દર્શન કર્યું એટલે એ લોકોનો ફોન આવ્યો એટલે અમારે અહીંયા આવવું પડ્યું। એમાં જહાભાઈ કોઈ દિવસ જિંદગીમાં અહીંયા આવ્યા છે કે લાકડાનો વહીવટ કેવી થાય? કાલે હિસાબ નાખતા હતા। એ તો તમે ચલાવતા હતા એનો હિસાબ કેવી રીતે? કોર્પોરેશન ચલાવતું હોય તો હિસાબ હોય એટલે અમે કીધું ભાઈ તમારા કોર્પોરેશનનો લાકડો તમે હિસાબ આલો તો લાકડો તમે લઈ જાઓ। અચ્છા, જે કોર્પોરેશને કોન્ટ્રાક્ટ સોંપી દીધો છે સંચાલનનો, તમે અત્યાર સુધી ટ્રસ્ટ તરીકે વહીવટ કરતા હતા, તો એના બાબતે શું કહેવું? એના બાબતે મારે બીજી એક વાત કહેવી છે કે કાલે અમીબેન રાવતે ઇન્ટરવ્યુમાં એવું કીધું કે આ કોર્પોરેશનની પ્રીમાઇસીમાંથી લાકડા લઈ જાય એટલે એની પ્રોસીજર થ્રુ લઈ જવાના હોય। આ જે કોર્પોરેશને અમારા પાસેથી જે સ્મશાન લઈ લીધું એ પ્રોસીજર થી લીધું છે એમને
મારે અમીબેન ને એ કેવું છે, તમે તમારા કોર્પોરેટર નો લૂલો બચાવ ના કરશો. એટલે અમીબેન રાતે એવું કહેતા કે પ્રોસીજર થી લેવું હતું તો પેલા સ્મશાન લેવું હતું. ચલો આજે ટ્રસ્ટ છે તમારી સાથે સતીશભાઈ પટેલ પૂર્વ ચેરમેન અત્યારે ચેરમેન જે નિર્ણય લીધો છે એને લઈને આપ નારાજ અસંતુષ્ટ છે. ચેરમેન ને વહીવટ કરતા જ નથી આવડતું. ચેરમેને પહેલા તો સ્મશાનની કઈ પણ ખામીઓની અરજી આવી હોય તો પહેલા એનું નિરીક્ષણ કરવાનું હોય, એની તપાસ કરવાની હોય કે કયા સ્મશાનમાં શું જરૂર છે. વિચારા વગર નિર્ણય લઈ લીધો એવું જ છે ને. અરે આ તો મને જેવું લાગે ધંધો કરી નાખ્યો આ લોકોએ. કોર્પોરેશન 7,000 રૂપિયા કોને કીધા? અમારે 3,000 રૂપિયા ખર્ચો નહીં પડતો. તો 4,000 રૂપિયા જશે કઈ? એનો મતલબ કે કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટે આ ધંધો એ જ હોય ને, કોન્ટ્રાક્ટરને કમાઈ આપવા જ. અને તમે પ્રજાની સેવા કરવા આવ્યા છો, તમારાથી ના થતું હોય તો સેવા ના થતી હોય ને તો કોન્ટ્રાક્ટ નહીં આપવાનો, રાજીનામું આપી દેવાનું. જો આ આક્રોશ છે જે ટ્રસ્ટ અત્યાર સુધી અહીંયા જે સ્મશાન છે તેનું સંચાલન કરતું હતું ધર્માદા ટ્રસ્ટ, અને તેમનું કહેવું છે કે જે પણ મૃતદેહ અહીંયા અત્યાર સુધી અંતિમ સંસ્કાર માટે આવતો હતો તેમને તમામ વસ્તુઓ જે અંતિમ સંસ્કારની છે મફતમાં આપવામાં આવતી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે કોર્પોરેશને કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટ સોંપીને પર મૃતદેહ એટલે એક મૃતદેહના 7,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે અને તેનાથી ધર્માદા ટ્રસ્ટ પણ નારાજ છે. આ જે ટ્રસ્ટ અત્યાર સુધી સંચાલન કરતો હતું તેની પાસેથી સંચાલન લઈ લેવામાં આવ્યું છે. ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે અને લાકડા ધર્માદા ટ્રસ્ટના હતા તે અહીંથી હટાવીને રસ્તા છે એટલે બીજે લઈ જવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરે કોઈ લાકડા અહીંયા નાખ્યા નથી અને તેને જ લઈને જ્યારે અહીંથી હટાવવામાં આવી રહ્યા હતા વિવાદ થયો હતો. અને આ મામલે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને છે. જોકે ધર્માદા ટ્રસ્ટ જેની સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ સતીશ પટેલ છે અને તેમનું એવું કહેવું છે કે અત્યારનું બોર્ડ જે સંચાલન કરી રહ્યું છે તેનાથી તેઓ નારાજ છે, વિચાર્યા વગર નિર્ણય લઈ રહ્યા છે અને આમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ તમામ સ્મશાનોનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપી દેવામાં આવ્યું છે અને તેને જ લઈને આ સમગ્ર વિવાદ ઉભો થયો છે. ધન્યવાદ અમિત જાણકારી બદલ. તો જે પ્રકારે અત્યારે વિવાદ ઉભો થઈ રહ્યો છે સ્મશાનમાં લાકડા મુદ્દે આ વિવાદ છે, લાકડા ચોરી જતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો પૂર્વ ચેરમેન સતીશ પટેલ અને કોંગી કાઉન્સિલરો વચ્ચે થઈ રહ્યા છે અને સાથે જ સ્મશાનના ખાનગીકરણ મુદ્દે પણ બબાલ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.